પ્રજનન એટલે શું અને તેના વિશે સમજાવવાનું છે. તો લિંગી પ્રજનન ની અંદર એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો, વિરુદ્ધ જાતિ સ્ત્રીલિંગ અને પુરલિંગ, તો એ વિરુદ્ધ જાતિ ના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે અને આ જન્યુઓ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે અને યુગ્મનજમાંથી ધીરે ધીરે ગર્ભનો વિકાસ થાય અને સંતતિ સર્જાય. એ જુદા જુદા સજીવોની અંદર એનો સમયગાળો જુદો જુદો હોય. આપણે મનુષ્યની અંદર 9 મહિના પછી જન્મ થાય. ત્રીજા ચેપ્ટરમાં આપણે ગર્ભ વિકાસ આખો ભણીશું, કઈ રીતે માતાના ગર્ભાશયમાં આપણો વિકાસ થાય, કેટલા દિવસ પછી પ્રસૂતિ થવાની શક્યતા હોય, એના અલગ અલગ તબક્કા, એ બધું ત્રીજા ચેપ્ટરની અંદર આપણે ભણીશું. તો એ જુદો જુદો સમયગાળો હોય. આપણે મનુષ્યની વાત કરી, પણ દરેક પ્રાણીની અંદર સમયગાળો જુદો જુદો હોય. કોઈની અંદર 12 મહિના હોય, કોઈની અંદર 7 મહિના, 6 મહિના, 9 મહિના, દરેકનો સમયગાળો જુદો જુદો હોય. તો અહીંયા લિંગી પ્રજનનની અંદર એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિ સ્ત્રીલિંગ અને પુરલિંગ વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા જન્યુનું નિર્માણ કરે અને એ પછી જન્યુ જોડાઈ જાય. જન્યુ એટલે શુક્રકોષ ને અંડકોષ છે, તો એ જન્યુ કહેવાય. તો નરજન્યુ અને માદા જન્યુ જોડાય અને પછી યુગ્મનજનું નિર્માણ કરે, જે નવા સજીવમાં પરિણમે છે. અલિંગી પ્રજનનની સાપેક્ષે તે એક વિસ્તૃત પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે અને ધીમી પ્રક્રિયા છે. ગઈકાલે આના વિશે 3 શબ્દો વિશે ડિટેલમાં સમજાયું તમને. વિસ્તૃત છે, જટિલ છે અને ધીમી પ્રક્રિયા છે. અલિંગી પ્રજનનની અંદર એક મગ ને 2 ફાડ, એક અમીબુ છે તો 2 ટુકડા થઈ જાય, કોષ વિભાજન થયું, 2 કોષ થઈ ગયા, નવું સજીવ બની ગયું. એમાં કઈ પ્રજનનની ક્રિયા ના થાય, મતલબ સેક્સ્યુઅલ પ્રોડક્શન ના, રિપ્રોડક્શન ના થાય, કોઈ એવી પ્રજનનની ક્રિયા ના થાય. ડાયરેક્ટ જ એક ના 2 ટુકડા થઈ જાય અને એમાંથી નવો સજીવ બની જાય. તો એ આસાન પ્રક્રિયા છે અને અહીંયા જટિલ પ્રક્રિયા છે. એમાં બહુ સ્પીડી, મિનિટોમાં તો 500 1000 લાખોની સંખ્યામાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થઈ જાય. જ્યારે અહીંયા તો 9 મહિના મનુષ્યની અંદર, કોઈ ભેંસ છે તો એમાં 12 મહિના, કોઈની અંદર 9 મહિના, કોઈની અંદર 12 મહિના, મતલબ ખૂબ ધીમી પ્રક્રિયા છે. જ્યારે અલિંગી હતું એ સ્પીડી પ્રક્રિયા હતી, ઝડપી હતી, ને આ ધીમી પ્રક્રિયા છે. તો ગઈકાલે સમજાયું મેં તમને. નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા એકબીજાને મળતી આવતી નથી. આના વિશે બી અનેક ઉદાહરણ ગઈકાલે આપ્યા મેં તમને કે ભાઈ 700 કરોડની વસ્તી પૃથ્વી ઉપર, તેમ છતાં એકાબીજાને કોઈ ટોટલી આબેહૂબ નથી, મેચ નથી થતા. ચહેરા થોબડા એકબીજાથી અલગ છે, એટલા ભિન્ન છે. એમ અમીબા હોય તો 500 કરોડ થાય તો બી એ સેમ હોય, પેરામેસિયમ 5 લાખ થાય તો બી એ સેમ હોય. અહીંયા એવું નથી. એ અલિંગી પ્રજનનમાં ક્લોન શબ્દ આપણે ભણ્યા હતા, આબેહૂબ કોપી હોય, નકલ હોય, એટલે સેમ હોય, કોપી ટુ કોપી. પણ આમાં એવું ના હોય. આમાં એક જ કપલ હોય, એના ડઝન બાળકો હોય તો ડઝને ડઝન અલગ પડતા હોય. અને એટલી કુદરતને ત્યાં ખાણ છે, એટલો ખજાનો છે કે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી આજ સુધી ફરીથી કોઈનો સેમ ચહેરો, સેમ સાઈઝ આજુબાજુના બધા જ કામ રિલીઝ કરવામાં આવ્યું. સચિન ગુજરાની, ટીવી વલસાડ. કોનો અવાજ આવે? હેલો. તો ક્યારેય રિપીટ નથી થયો ચહેરો. મેં તમને કીધું કે માનો કે 50 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા નાથા દાદા જન્મા હોય ને પાછા ફરીથી આવે પૃથ્વી ઉપર, એ નાથા દાદા આવ્યા, એવું થતું નથી. એનો સેમ ચહેરો કોઈ બાળકની અંદર પાછા એ જન્મ લે એવું નથી બનતું. એટલી કુદરતને ત્યાં ખાણ છે, એટલો ખજાનો છે. 700 કરોડ તેમ છતાં. હા
બોલો. બધા કહે છે કે આ જે વિશ્વ છે ને એમાં એક જેવા 7 ચહેરા છે, તો એ શું સાચું છે નહીં ખોટું? નહીં નહીં નહીં, સાચું નથી. મતલબ સાત ચહેરા હોય પણ એ ટોટલી સેમ ના હોય એમ. નથી હોતું એવું, ટોટલી સેમ હોતું જ નથી. ક્યાંક ને ક્યાંક ભિન્નતા હોય. જેમ આપણને તમે ઘેટાનું ટોળું જુઓ તો તમને ઓળખી ના શકો, બધા સેમ જેવા લાગે, પણ એનો માલિક 5,000 નું ટોળું હોય ને તો બી એમાંથી એને ઓળખી કાઢે. એમ એના સગા સંબંધી હોય એ એને ઓળખી કાઢે એમ. આપણને એમાં ભેદ ના ખ્યાલ આવે. ક્યારેક ક્યારેક ટ્વિન્સ એવા હોય. મારા ક્લાસની અંદર, મારી સ્કૂલમાં, ક્લાસમાં નહીં પણ 11-12 સાયન્સ હું સ્ટડી કરતો ત્યારે 2 બ્રધર હતા, ટોટલી સેમ જેવા જ હતા. 11-12 સાયન્સમાં બંનેની સાયકલ સેમ, બંનેના કપડા સેમ, બંનેની શૂઝ સેમ, સ્કૂલ બેગ સેમ, બધું જ સેમ રાખતા એ લોકો. બધી જ ફેશન સેમ. ટ્યુશનમાં જાય તો બી કપડા સેમ રાખતા. ત્યારે હું કે આ ડે કેર ને નહોતું, પણ તેમ છતાં એના મમ્મી, એના પપ્પા એ તો એ ઓળખી જ જતા, ને એના અંગત જે મિત્રો હતા એ ઓળખી જતા. બાકી શિક્ષકો કોઈ નતા ઓળખતા, એટલા સેમ લાગતા હતા. પણ તેમ છતાં થોડી ભિન્નતા તો હોય જ એમ. તો અહીંયા આટલા ભિન્નતા છે, તો એનું કારણ લિંગી પ્રજનન છે. એવું ભિન્નતા આવવાનું કારણ કે ભિન્નતા તો છે, એ તો હું અને તમે જાણીએ છીએ. પણ ભિન્નતા આવે છે તો કેમ આવે છે, એનું કારણ કયું છે? તો આપણે જનીનોની રચના, આપણું જનીનિક સ્ટ્રક્ચર. મેં અનેક વખત તમને કીધું, બાળક છે ક્યારેક સસુર પક્ષ તરફ હોય, ક્યારેક પિયર પક્ષ તરફ હોય. ના નહીં જો આપડે હું લેવા દે. તો ક્યારેક સસુર પક્ષ તરફ હોય કે ક્યારેક પિયર પક્ષ તરફ હોય. ક્યારેક માસીને કે મામાને મળતો આવતો હોય ચહેરો, ક્યારેક કાકાને કે ફોઈને મળતો આવતો હોય ચહેરો, પણ ટોટલી આબેહૂબ ન હોય એમ. તો એ જનીનને કારણે હોય. કોઈ ગામની અંદર તમે જુઓ તો આખું પરિવાર લાંબડું હોય તો બધા જ લંબુ હોય, અને કોઈ પરિવાર બધા ટીંગુ હોય, તો કોઈ પરિવાર એકદમ કલર જાય તો પૈસા પાછા હોય, તો અમુક પરિવાર ઘઉંવર્ણો હોય. તો આ બધું જનીનને કારણે હોય. જુદાપણું, ભિન્નતા, એ જનીનિક સ્ટ્રક્ચર. આપણા જનીનની અંદર એક ખાસ પ્રકારની પેટર્ન હોય, રિપીટેટિવ પેટર્ન હોય. એ આપણે ભણીશું 6થા ચેપ્ટરની અંદર, કઈ રીતની રિપીટેટિવ પેટર્ન હોય ને એના આધારે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ આવે. મતલબ ડીએનએ ની ફિંગર પ્રિન્ટિંગ કર્યા પછી આસાનીથી એ ખબર પડે. આસાનીથી ખબર પડે આપણને કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં કોનું ડીએનએ છે. જેમ કે કોઈ પરિવાર છે, માનો કે કોઈ પટેલ પરિવાર લો, તો એ પટેલ પરિવારનું બાળક છે, તો એનું ડીએનએ એ પરિવારનું ડીએનએ એ મેચ થતું હોય. ક્યારેક બહુ આગની ઘટના લાગે અથવા તો એવી કઈ ઘટના બને, ભૂકંપ કે અન્ય, અને ડેડ બોડી પારખવાની હોય, તો એનો એક વાળ મળે, તો એ વાળમાંથી બી એની ઓળખ થઈ જાય, ડીએનએ ની ઓળખ થઈ જાય. એ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ આવે. એ આપણે 6થા ચેપ્ટર ની અંદર ભણીશું. ક્યારેક પ્લેન ક્રેશ થાય તો બધા ડેડ બોડી સળગી જાય, ને એમાંથી પછી ઓળખાણ કરવાની હોય એનો અગ્નિ સંસ્કાર કરવા માટે. તો એ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ, એની અંદર રિપીટેટિવ નંબર હોય અને એને આધારે ઓળખાણ થાય. તો આ રિપીટેટિવ ચોક્કસ હોય. મારું ડીએનએ, તમારું દરેકનું વ્યક્તિગતનું ડીએનએ એ બધાથી અલગ પડે, ને એના કારણે ભિન્નતા આવે ચહેરાની અંદર. એટલી ભિન્નતાને કારણે 700 કરોડ અત્યારે ચહેરા છે એકબીજાથી અલગ છે. વિવિધ સદીઓ જેવા કે વનસ્પતિ છે, પ્રાણીઓ છે કે ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યકાર વિદ્યા, અંતઃસંરચના અને દેહધર્મ વિદ્યામાં જુદાપણું ધરાવે છે. આ બી ગઈકાલે આપણે ડિટેલમાં જોયું. બાહ્યકાર વિદ્યા, દરેકનો બાહ્ય રચના છે એ અલગ અલગ છે. અંતઃસંરચના મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આપણે 11 સાયન્સમાં ભણ્યા હતા. અળસિયું છે, વંદો છે, દેડકો છે,
તો એ બધાની અંતસ રચના, કોઈમાં જઠર હોય ન હોય, નાનું આંતરડું મોટું આંતરડું, બધાની રચના અલગ અલગ હોય. પાચન થી માંડીને ચેતાતંત્ર સુધીના બધા જ ચેપ્ટરની અંદર એક પેરેગ્રાફ આપણે જે ચોથો ચેપ્ટર આપણે ભણ્યા હતા એના સમુદાયનો આવતો હતો ને, એમાં ચેતાતંત્ર આવતું, રુધિરાભિસરણ તંત્ર આવતું, બધા તંત્રો અલગ અલગ આવતા. તો એ તંત્રો દરેકના જુદા હોય. ચેતાતંત્ર બધા સમુદાય પ્રમાણે જુઓ તો સંધિપાત સમુદાય હોય કે અન્ય સમુદાય હોય, શૂળ ત્વચી હોય કે સસ્તન સમુદાય હોય કે મેરુદંડી અમેરુદંડી, બધાની અંદર ચેતાતંત્ર જુદું હોય, બધાની અંદર રુધિરાભિસરણ તંત્ર જુદું હોય. મતલબ અંતસ રચના દરેકની જુદી હોય. દેહ ધર્મ વિદ્યા દરેકની જુદી હોય. દેહ ધર્મ વિદ્યા દરેકની જુદી, બાહ્યકર વિદ્યા દરેકની જુદી. એ ગઈકાલે ડિટેલમાં ઉદાહરણ સાથે આપણે જોયું. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિ માટે આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ બાબતે એક સરખાપણું દર્શાવે. આ અનેક ભિન્નતાઓ છે, બધાની સાઈઝ જુદી જુદી છે, બધા સજીવોમાં ભિન્નતા છે, જે લિંગી પ્રજનનના અંતે સંતતિ પેદા થાય એમાં ભિન્નતા છે, બાહ્યકાર વિદ્યામાં ભિન્નતા, અંતસ રચનામાં ભિન્નતા, દેહ ધર્મ વિદ્યામાં ભિન્નતા, પણ લિંગી પ્રજનનની બાબતમાં સમાનતા છે. વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે ફૂગ હોય, એ બધાની અંદર ઉચ્ચ કક્ષાના છે એ બધામાં લિંગી પ્રજનન થાય. અને લિંગી પ્રજનનમાં નરજન્યુ અને માદાજન્યુ બે જ સંકળાય અને એમાંથી યુગ્મનજ તૈયાર થાય. યુગ્મનજમાંથી સંતતિ પેદા થાય, તૈયાર થાય. તો આ સમાનતા છે દરેક ઉચ્ચ કક્ષાના સજીવોમાં. એ સજીવમાં પછી પશુ પક્ષી પ્રાણી વનસ્પતિ કે ફૂગ કે લીલ ગમે તે હોય, પણ લિંગી પ્રજનન એ કોમનતા છે, એ સમાનતા છે. બધા ચાલો આપણે ચર્ચા કરીએ કે કયા લક્ષણો આ વિવિધ લક્ષી સજીવોમાં સામાન્ય છે. તો બધા સજીવોમાં લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે અને વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો કહે છે. વિવિધ સજીવોમાં તેનો સમયગાળો જુદો જુદો હોય છે. આ જુવેનાઇલ તબક્કો અથવા તો વાનસ્પતિક તબક્કો 11 સાયન્સમાં ઓલરેડી એની વ્યાખ્યા બી આવી ગઈ છે, મેં ડિટેલમાં સમજાવેલું છે. ફરીથી જોઈ લો, જુવેનાઇલ તબક્કો એટલે શું. મેં તમને દિલ્હીનું ઉદાહરણ આપ્યું હતું, નિર્ભયા કાંડ થયો એ જુવેનાઇલ વિશે સમજાવ્યું. જુવેનાઇલ એટલે યુવાનીનો એક તબક્કો, પુખ્તતાનો એક તબક્કો. જેમ કે બોયઝ હોય તો 21 વર્ષે જુવેનાઇલ તબક્કો કહેવાય, ગર્લ્સ હોય તો 18 વર્ષે જુવેનાઇલ તબક્કો કહેવાય. તો એ પરિપક્વતાનો નિશ્ચિત તબક્કો થયો, વૃદ્ધિ અને પરિપક્વતાનો નિશ્ચિત તબક્કો થયો. તો એ તબક્કો એટલે જુવેનાઇલ તબક્કો પ્રાણીઓની અંદર. અને વનસ્પતિમાં હોય તો વાનસ્પતિક તબક્કો. મતલબ એ સમય પછી, એટલે જુવેનાઇલ તબક્કો હોય તો જુવેનાઇલ તબક્કા પછી એ પ્રજનન કરી શકે, એના માટે પુખ્ત કહેવાય. આપણે સિમ્પલ ભાષામાં વિચારીએ મનુષ્ય માટે તો મેરેજ કરી શકે, શાદી કરી શકે, તો એ જુવેનાઇલ તબક્કો. એના પહેલા મેરેજ ન કરી શકે કાયદાકીય રીતે. જુવેનાઇલ એક્ટ ભારત સરકારે બહાર પાડેલો છે ને, એ જુવેનાઇલ એક્ટ પ્રમાણે એ તબક્કાથી નાની ઉંમરનો કોઈ બાળક હોય તો એ મેરેજ ન કરી શકે, અને કાયદાકીય રીતે એ મર્ડર કરે તો બી એને સજા ન થાય, એને બાળ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવે, એને જેલમાં બી ન મોકલવામાં આવે. તો એ જુવેનાઇલ એક્ટ કહેવાય. અને એ જુવેનાઇલ એક્ટનો લાભ ક્યાંક ને ક્યાંક અમુકને મળતો હોય છે. નિર્ભયા કાંડ દિલ્હીમાં જે ઘટના બની, તો એમાં સ્પેશિયલ ગવર્મેન્ટને સુધારો કરવો પડ્યો, કારણ એમાં એક છોકરો હતો એ 21 વર્ષથી નાનો હતો અને સૌથી વધારે જઘન્ય કૃત્ય કરનાર એ છોકરો હતો. એના કારણે એ નિર્ભયા જે છોકરી હતી એનું મૃત્યુ થયું હતું. તો એમાં સુધારો કરીને પછી એને ફાંસી આપવામાં આવી. તો જુવેનાઇલ તબક્કો એટલે એવી ચોક્કસ ઉંમર કે જેના પછી એ પ્રજનન કરી શકે. માનો કે કોઈ ટેણીયું છે 5મા ધોરણનું, એના તમે મેરેજ કરાવી દો તો એ પ્રજનન કરીને પિતા ન બની શકે. એ જુવેનાઇલ તબક્કો નથી. વનસ્પતિમાં વિચારો, તમે કોઈ વનસ્પતિનો છોડ વાવી દો, આજે વાવો છોડ, કાલ ઉગે, માનો કે 2 દિવસ પછી ઉગે, અંકુરન ફૂટે, તરત એમાં પુષ્પ નહીં આવે, તરત ફળ નહીં આવે, તરત બીજ નહીં આવે, કારણ એનો વાનસ્પતિક તબક્કો નથી. વાનસ્પતિક તબક્કો એટલે જે તબક્કે એમાં પુષ્પનું સર્જન થાય. એ વાનસ્પતિક તબક્કો પૂરો થઈ ગયો, એના પછી પુષ્પનું સર્જન થાય. એટલે એ દરેક ની અંદર જુદી જુદી ઉંમર હોય, જુદો જુદો સમયગાળો હોય. જેમ ઘઉં છે, બાજરી છે, ચણા છે, મગફળી છે, એરંડા છે, દિવેલા, એ બધાની અંદર પુષ્પ આવે એનો સમયગાળો જુદો જુદો હોય. આ ઉપરાંત
આગળ આ ચેપ્ટરમાં આપણે ભણીશું કોઈ અલગ અલગ સમયગાળો હોય એમાં કોઈ 12 માસે મતલબ 12 મહિના પુષ્પો આવતા હોય, કોઈમાં અમુક સિઝન પ્રમાણે આવતા હોય, પ્રાણીઓમાં બી એવું થતું હોય. એ બી આ ચેપ્ટરમાં હમણાં જ આપણે આગળ નેક્સ્ટ પેરેગ્રાફમાં ભણીએ. મતલબ કે જે વાનસ્પતિક તબક્કો છે, જુવેનાઇલ તબક્કો છે, એનો સમયગાળો જુદો જુદો હોય. કોઈ 3 મહિના હોય, કોઈ 3 વર્ષ હોય, કોઈ 30 વર્ષ હોય, નક્કી ન હોય. ટૂંકમાં જે ઉંમર પછી શબ્દ ખાસ યાદ રાખજો, જે ઉંમર પછી પ્રજનનની ક્રિયા કરી શકે, સેક્સની ક્રિયા કરી શકે, એ જુવેનાઇલ તબક્કો કહેવાય. એટલે પ્રજનન પહેલાનો તબક્કો એટલે જુવેનાઇલ, અને એની પહેલાનો તબક્કો એટલે બાલ્યાવસ્થા, બાળપણ, કિશોરાવસ્થા. તો આ વ્યાખ્યા ખાસ જોઈ લેજો. કદાચ ન કરે નારાયણ ને VSQ આવે તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ VSQ છે, જુવેનાઇલ તબક્કો એટલે શું અથવા તો વાનસ્પતિક તબક્કો એટલે શું. તો વ્યાખ્યા એની ફરીથી જોઈ લેજો. બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે, અને વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે, અને વનસ્પતિમાં જેને વાનસ્પતિક તબક્કો કહે છે. અને વિવિધ સજીવોમાં તેનો સમયગાળો જુદો જુદો હોય. જેમ કે ઘઉંની અંદર 2 મહિના પછી પુષ્પ સર્જન ચાલુ થઈ જતું હોય, બાજરીની અંદર મહિને કે 1.5 મહિના પછી ચાલુ થઈ જતું હોય પુષ્પ સર્જન. જ્યારે મનુષ્યની અંદર પુરુષ હોય તો 21 વર્ષ પછી, સ્ત્રી હોય તો 18 વર્ષ પછી. તો આ સમયગાળો દરેકનો જુદો જુદો છે. દરેકનો સમયગાળો જુદો જુદો. જુવેનાઇલ તબક્કાની વ્યાખ્યા દરેકને આવડવી જોઈએ. 5-10 વખત બોલી નાખજો. ખાસ કરીને ક્લાસ હોત આપણે ચાલુ તો બધાને ઉભા કરીને બોલાવડાવત અને તૈયાર થઈ ગઈ હોત, પણ આમાં થોડી મજબૂરી છે, બધા પાસે બોલાવડાવાય એમ નથી, એટલે ખાસ તૈયાર કરી નાખો. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પ સર્જન સાથે પ્રાજનની તબક્કાની શરૂઆત સરળતાથી જોઈ શકાય છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિ છે તો એમાં પુષ્પ સર્જન થાય એટલે પ્રાજનની તબક્કો શરૂ થાય. મતલબ કે વાનસ્પતિક તબક્કો પૂરો થાય અને પછી પ્રાજનનીય તબક્કો શરૂ થાય. પ્રાજનનીય, જે તબક્કે પ્રજનન કરી શકે એ તબક્કો એટલે પ્રાજનનીય તબક્કો. અને એ ક્યારે ચાલુ થાય? ફૂલડું ખીલે ત્યારે, પુષ્પ ખીલે ત્યારે, ફૂલ આવે, કોઈ વનસ્પતિમાં ફૂલ આવે એટલે એ પ્રાજનની તબક્કો થયો. અને એ જુવેનાઇલ તબક્કો અથવા તો વાનસ્પતિક તબક્કો એનો અંત છે. જેમ કે ગલગોટો છે, હજારી ગલગોટા અથવા તો ચોખા છે, અથવા તો ઘઉં છે, નાળિયેર છે, આંબા છે, આ બધામાં જુદો જુદો સમયગાળો હોય પુષ્પ સર્જન માટે. ઘણી વનસ્પતિઓમાં પુષ્પ સર્જન 1 કરતા વધુ વખત જોવા મળે. અને અંત પુષ્પ સર્જન કાળ અથવા તો કે જુવેનાઇલ કે પુખ્તતા, આ જે જુદી જુદી વખત જોવા મળે. અમુક મતલબ કે 12 માસી કહેવાય. તમને ખ્યાલ હશે, ગામડાની અંદર સરગવો હોય તો એ સરગવો 12 માસી છે એવું કે. મતલબ એને ચાલુ રહે. પેલા પુષ્પ આવે, પુષ્પમાંથી સિંગ બને, અને એ સિંગ પાછી પાકી જાય, પછી પાછા પુષ્પ ચાલુ થાય, પાછી એ પુષ્પમાંથી સિંગ, પાછા એ સિંગ પાકી જાય, અને જે બી એના માલિક હોય એ સિંગ ઉતારીને એનું શાક બનાવીને ખાય. તો એ ચાલુ રહે. ચીકુ છે તો ચીકુમાં બી એ વસ્તુ જોવા મળે. ઘણી વખત વર્ષમાં એ આવે અને થોડું ચાલુ હોય. તો આવી ઘણી બધી વનસ્પતિ છે, એમાં 12 માસ જોવા મળે. તો અમુક વનસ્પતિ એવી છે કે એમાં સિઝન હોય એની, એ સિઝનમાં જ જોવા મળે. જેમ કે કેરી છે, એ આપણને આખું વર્ષ જોવા નથી મળતી જનરલી. સફરજન છે એ એટલું બધું નહીં, એ સિઝન પ્રમાણે જ આવે. અમુક વર્ષમાં 2 વખત આવે, અમુક વર્ષમાં 1 વખત આવે. જાંબુ હમણાં આવશે, આપણે સિઝન ચોમાસું નજીક આવશે એટલે પારસ જાંબુ મોટા આવે કોળીએ, અને નાના જાંબુ. તો એ મોટા જાંબુ આવે એ વરસાદ પહેલા પાકશે. માર્કેટની અંદર આપણને બધાને ખાવા મળશે બહુ મોટા જાંબુ. એનું ફિક્સ જ હોય, વર્ષમાં 1 જ વખત આવે. નાના જાંબુ હોય એ વરસાદ પડે પછી પાકે, અને એ માર્કેટમાં જોવા મળશે. નાના જાંબુ થોડા આવે ગોળ, અને પેલા લંબગોળ આવે મોટા, ખૂબ મોટા, એ વરસાદ પહેલા જોવા મળે. એ વર્ષમાં ફિક્સ જ હોય, એમ 1 જ વખત આવે વર્ષમાં. અને કોઈ 2 વખત વર્ષમાં આવે, કોઈ 3 વખત, કોઈ ચાલુ રહે. એટલે દરેકનું પુષ્પ સર્જન ની પરિસ્થિતિ અલગ અલગ હોય. અહીં તમને ઉદાહરણ આપેલા છે.
સફરજન છે, ફણસ છે, કેરી છે, એ એમની ઋતુમાં જ પ્રાપ્ય બને છે એવું તમને કીધેલું છે. શું એવી વનસ્પતિઓ પણ છે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પસર્જન દર્શાવે? તો આ બધા જે પ્રશ્નાર્થ ચિહ્ન વાળા વાક્યો છે એના ઉપર પેન્સિલ ફેરવી દેજો. જેટલા પ્રશ્નાર્થ ચિહ્ન વાળા વાક્ય છે એ આખા વાક્ય ઉપર પેન્સિલ ફેરવવાનું કહું છું. ખાલી પેન્સિલ એક આછી લાઈન કરીને ફેરવી દેવાની, એટલે બીજી વખત વાંચવાનું થાય તો એ ન વાંચો, એટલે ટાઈમ બી ન બગડે અને તમને બોરિંગ બી ન લાગે. તો પ્રશ્નાર્થ ચિહ્ન વાળા જેટલા બી વાક્યો છે એ હટાવી દેજો. એક વર્ષીય અને દ્વિવર્ષાય પ્રકારની જે વનસ્પતિઓ છે તો એમાં વાનસ્પતિક, પ્રાજનનિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટ જોવા મળે. એક વર્ષાયુ એટલે એક વર્ષની અંદર જે પાકી જતી હોય પાક કોઈ બી ખેતીવાડીનો છે. દ્વિવર્ષાયુ એટલે 2 વર્ષથી ઓછા સમયગાળામાં પાકી જાય. એક વર્ષાયુ એટલે 1 વર્ષથી ઓછો સમયગાળો. જેમ કે ઘઉં છે, એને તમે વાવો, ઘઉંની સીઝન ફિક્સ છે, તમને ખ્યાલ છે, શિયાળામાં જ એની વાવણી થાય ઘઉંની. ઉનાળામાં ક્યાંય જિંદગીમાં આખા વર્લ્ડમાં ઘઉં તમને જોવા નહીં મળે. ઉનાળામાં એને શિયાળો લોઅર ટેમ્પરેચર જોઈએ. વાસંતીકરણ આપણે ભણ્યા હતા, યાદ હોય તો, એ લોઅર ટેમ્પરેચર જોઈએ. એટલે શિયાળામાં જ વાવણી થાય અને એ ઘઉં પાકી જાય 4 મહિનાને અંતે, 3.5 મહિનાને અંતે પાકી જાય ઘઉં. પછી એને તમે ગમે તેટલી કાળજી લો, ગમે તેટલું ખાતર આપો, ગમે તેટલું પાણી આપો, ગમે તેટલું અનુકૂળ વાતાવરણ આપો, ઉપર બેસી જાઓ તો બી એ સુકાય જ જાય એમ પાકી ગયા પછી. ઘઉંને ઉપર દાણા આવી જાય, ડુંડી આવી જાય, પછી એ ગમે તેટલું સાચું એ સુકાય જ જાય. મતલબ એનું આયુષ્ય પૂરું થઈ ગયું. એ 1 વર્ષથી ઓછું આયુષ્ય છે તો એ 1 વર્ષી કહેવાય. તો એમાં તમને વાનસ્પતિક તબક્કો બી જોવા મળે, પ્રાજનનિક તબક્કો બી જોવા મળે અને વૃદ્ધાવસ્થા, જીર્ણ અવસ્થા બી જોવા મળે. તો વનસ્પતિના 3 તબક્કા. વાનસ્પતિક તબક્કો એટલે પુખ્ત બન્યું હોય એના પહેલા, પુષ્પ સર્જન થાય એના પહેલાનો તબક્કો એટલે વાનસ્પતિક તબક્કો. પછી પુષ્પ સર્જન થઈ ગયું, ફૂલ આવી ગયા, પછી પ્રાજનનિક તબક્કો, અને પછી ફળ આવી જાય, ફળ પાકી જાય, પછી એ જીર્ણ અવસ્થા, વૃદ્ધાવસ્થા આપણે મનુષ્યની અંદર. તો 3 તબક્કા: વાનસ્પતિક, પ્રજનનિક અને જીર્ણ અવસ્થા. એ 1 વર્ષાયુ વનસ્પતિ હોય કે દ્વિવર્ષાયુ, એમાં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો, આસાનીથી ખબર પડે. પરંતુ જે બહુવર્ષાયુ વનસ્પતિ છે તો એમાં આ અવસ્થાઓને સ્પષ્ટ રીતે જોઈ શકાતી નથી, વ્યાખ્યાયિત કરી શકાતી નથી. જેમ કે કોઈ વડ છે કે આંબો છે, એ વડ માનો કે 500 વર્ષનો વડ હોય તો એમાં ક્યાં જીર્ણ અવસ્થા તમે વ્યક્ત કરવા જશો, પ્રાજનનિક અવસ્થા કરવા જશો, વાનસ્પતિક કરવા જશો? એમાં થોડું અઘરું પડે એમ, જીર્ણ અવસ્થા. કોઈનું આયુષ્ય હજુ અમુક નું તો આયુષ્ય બી વૈજ્ઞાનિકોને બી ખબર નથી પડી કે કેટલા વર્ષ જીવે એમ. કે એટલું લોંગ ટાઈમ. હવે 500 વર્ષના તો વડ છે ઘણી જગ્યાએ, આપણે 500 વર્ષ ઉપરના વડ બી છે. કબીર વડ છે કે એક કોલકાતાની અંદર બોટેનિકલ ગાર્ડનમાં એક વડ છે, એક દહેગામની આજુબાજુ કઈ વીઘા 1.5 વીઘામાં ફેલાયેલો કોઈ વડ છે, મેં જોયો નથી, પણ દહેગામની આજુબાજુ ક્યાંક છે. તો આ બધા વડનું આયુષ્ય, હવે એનો અભ્યાસ કરવો હોય તો 500 વર્ષ જીવવું પડે કે 700 વર્ષ જીવવું પડે. એટલું આયુષ્ય મારું તમારું છે નહીં, એટલે અઘરી વસ્તુ છે એમ. તો આ બધી અવસ્થાઓ એની વ્યાખ્યાયિત કરવી ખૂબ અઘરી છે એમ. 1 વર્ષાયુ, દ્વિવર્ષાયુ, તો એમાં 3 તબક્કા: વાનસ્પતિક તબક્કો હોય, પ્રાજનનિક હોય, જીર્ણ હોય. એ વ્યાખ્યાયિત કરી શકાય, સ્પષ્ટપણે જોવા મળે. પણ બહુ વર્ષાયુ, જે વધારે વર્ષ જીવે છે, બહુ વધારે, તો એમાં આ અવસ્થાને વ્યાખ્યાયિત કરવી ખૂબ અઘરી છે. કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનની અસમાન પ્રક્રિયા દર્શાવે છે, જેમ કે વાંસ, બાંબુ જાતિની વનસ્પતિ સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર 1 જ વખત પુષ્પ સર્જન દાખવે અથવા તો જોવા મળે. આખી જિંદગીમાં 1 જ વખત ફૂલ જોવા મળે. કલ્પના કરો, વાંસ તમે બધાએ જોયેલો છે, વાંસ વિશે તમને બધાને ખબર છે. આખી જિંદગીમાં 1 જ વખત પુષ્પ સર્જન થાય, અને એ બી 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે અને પછી મૃત્યુ પામે. સમગ્ર જિંદગીમાં 1 જ વખત પુષ્પ સર્જન, 50 થી 100 વર્ષ પછી મોટી સંખ્યામાં ફળો સર્જે, પછી મૃત્યુ પામે. અન્ય વનસ્પતિ છે નીલ પુરંજિત.
નીલકુરંજિત. અન્ય વનસ્પતિ સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના. સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના એ ઇંગ્લિશ નામ છે એનું. બંને ટાઇટલ થી પૂછાય તો નીલકુરંજિત દર 12 વર્ષે એક વખત પુષ્પસર. 12 વર્ષમાં માત્ર એક વખત પુષ્પસર. તમે કલ્પના કરો, અમુક વનસ્પતિ વર્ષમાં 2 વખત 3 વખત ચાલુ રહે અમુક વનસ્પતિમાં. તો અમુક વનસ્પતિમાં 12 વર્ષે. અમુક પેલી જે હાઈવેજ ઉપર કે ગાંધીનગર ની અંદર બધી વેલ વાવેલી છે, તો હવે એમાં 12 માસ ચાલુ પુષ્પ હોય. તમે જોઈ હશે અલગ અલગ પ્રકારની. અમુકમાં વર્ષમાં એક જ વખત આવે. તો અહીંયા 12 વર્ષે નીલકુરંજિત નામની જે વનસ્પતિ છે એમાં 12 વર્ષે એક વખત પુષ્પ આવે. અને એ સપ્ટેમ્બર ઓક્ટોબર ની અંદર 2006 માં છેલ્લે પુષ્પ સર્જન થયું હતું આ નીલકુરંજિતમાં. 2006 સપ્ટેમ્બર ઓક્ટોબર. અને એના કારણે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં વાદળી પટ્ટો બનાવ્યો હતો અને મોટી સંખ્યામાં પર્યટકો આ નજારો જોવા માટે ગયા હતા. હાઈવેઝ ઉપર લાઈનો લાગતી લોકોની. એમના ફોટોગ્રાફ્સ બી આવતા હતા ન્યૂઝપેપરની અંદર, મીડિયાની અંદર. મારી પાસે બી આ નીલકુરંજિતનો ફોટો મોબાઈલમાં હતો. ક્લાસ ચાલુ થશે તો દેખાડીશું. તો આ નીલકુરંજિત. હવે આ ચેપ્ટરની અંદર નીટ માટે બસ આ 2 જ છે. આ 2017 ની અંદર પૂછાયેલો છે નીલકુરંજિત વાળો પ્રશ્ન નીટમાં. એટલે આ ચેપ્ટરમાં 4 માર્ક્સનો એક પ્રશ્ન નીટમાંથી આવશે ને આવો બેઠો જ આવશે. કશું જ ચેન્જીસ નહીં. બાકી બધા ચેપ્ટરમાં ચેન્જીસ થશે. એટલે બોર્ડ માટે બી આ સૌથી મોસ્ટ અને મોસ્ટ આઈએમપી છે. નીલકુરંજિત ખાસ દરેકને આવડવો જોઈએ. અને આ વાંસ અને નીલકુરંજિત. વાંસ સમગ્ર જીવનમાં એક વખત પુષ્પ સર્જન, 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળ. આટલું વાંસનું યાદ રાખવાનું. નીલકુરંજિતમાં એક વસ્તુ દર 12 વર્ષે યાદ રાખવાનું. બીજી વસ્તુ કયા મહિનામાં પુષ્પ સર્જન જોવા મળે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જોવા મળે. ત્રીજી વસ્તુ એમના પુષ્પનો કલર કેવો હોય તો વાદળી શબ્દ નીચે અંડરલાઈન કરજો. 12 વર્ષની નીચે અંડરલાઈન કરજો. સપ્ટેમ્બર ઓક્ટોબર એની નીચે અંડરલાઈન કરજો. આ શબ્દ નીચે જ, આખી લાઈન નહીં કરતા. કેટલાક બાળકો એટલું બુકને ગંદી કરી દે કે આખી લાઈન ઉપર 2 દાણા ધર આદુ ખાઈને પછી પડે. એ નહીં કરતા. એક શબ્દ 12 એની નીચે અંડરલાઈન, વાદળી એની નીચે અંડરલાઈન. કયા રાજ્યો તો કેક તમિલ. કે ફોર કેરળ, ક ફોર કર્ણાટક, કે તમારી ફેવરિટ કેક તમિલ. કે ફોર કેરળ, ક ફોર કર્ણાટક અને તમિલનાડુ. તો આ 3 રાજ્યોમાં 2006 માં જોવા મળ્યું. પછી 12 વર્ષ એટલે 18 માં જોવા મળ્યું હતું. આ બુક ત્યારે છપાઈ નહોતી એટલે 18 નું આમાં આપેલું નથી. બાકી 2006 પછી 18 માં જોવા મળ્યું હતું ને હવે 18 પછી પાછું 12 વર્ષ એમાં પ્લસ કરી દો એટલે તમે જોઈ શકશો હવેની જે ઘટના આવશે. તો એકચ્યુઅલી આમાં 2018 માં છેલ્લે જોવા મળ્યું હતું પણ એ આપેલું નથી બુકની અંદર. બધે મીડિયામાં આવ્યું હતું, ન્યૂઝપેપરની અંદર ને. અને બહુ પ્રવાસી બી આકર્ષાયા હતા. એટલે આ સૌથી મોસ્ટ અને મોસ્ટ પૂછાશે જ બોર્ડમાં બી મેક્સિમમ પોસિબિલિટી અને નીટમાં બી. નીલકુરંજિત એનું અંગ્રેજી નામ બી યાદ રાખી લેજો. વાંસ એનું અંગ્રેજી નામ તો તમને આવડે જ છે, બાંબુ. અને નીલકુરંજિતમાં સ્ટ્રોબિલાન્થસ કુન્થિયાના. નીલકુરંજિત દર 12 વર્ષે પુષ્પ સર્જન થાય. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં પુષ્પ આવે. પુષ્પ વાદળી રંગના હોય. છેલ્લું 2006 માં જોવા મળ્યું હતું. કેરળ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યમાં આ નજારો જોવા મળ્યો હતો. અને આ નજારાને જોવા માટે લાખો પર્યટકો આકર્ષાયા હતા. બધા જે પહાડી ઇલાકો છે એ ટોટલી વાદળી રંગનો પટ્ટો સર્જાયો હતો અને ખૂબ નયનરમ્ય દ્રશ્ય હતું. આંખને ગમી જાય એવું આ દ્રશ્ય હતું. પ્રાણીઓમાં સક્રિય
પ્રાજનનિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો બાહ્યાકાર, વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે. વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે છે. સાહેબ બંને વાક્યમાં કઈ સમજ પડી નહીં, તો સમજીએ. પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વે જુવેનાઇલ તબક્કો બાહ્યાકાર, વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે. એટલી વૈજ્ઞાનિક ભાષા વાપરી, દેશી ભાષામાં પ્રજનન કરે એના પહેલા ઘણા બધા બાહ્યાકાર અને દેહધાર્મિક ફેરફારો થાય. જેમ કે આપણે મનુષ્યની અંદર વિચારો તો સ્ત્રી અને પુરુષ જે મેરેજ થાય તો એના પહેલા ઘણા બધા ફેરફારો થતા હોય. જેમ કે 5મા ધોરણનું ટેણિયું કે ટેણી હોય કે ટેણીઓ હોય તો એમાં કોઈ એટલા દેહધાર્મિક ફેરફારો ન હોય, પણ એ પુખ્ત બને ત્યારે અંતઃસ્ત્રાવોના કારણે દાઢી મૂછનો વિકાસ થાય, સ્તનનો વિકાસ થાય, નિતંબનો ભાગ પહોળો થાય. એનું કારણ કઈ કે ગર્ભાશયની અંદર બાળકનો વિકાસ થવો હોય એટલે નિતંબનો ભાગ પહોળો થાય. ધીરે ધીરે અવાજમાં બી લેડીઝ હોય તો એકદમ તીણો અવાજ હોય, પુરુષ હોય તો ઘોઘરો અવાજ હોય. તો આ બધું અંતઃસ્ત્રાવોને કારણે ફેરફાર થતા હોય. તો એ હવે આ વાક્ય જુઓ તો તમને ખ્યાલ આવશે. પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વે, પ્રાજનનિક મતલબ સેક્સની જે ક્રિયા થાય એના પૂર્વે જુવેનાઇલ તબક્કો એટલે યુવાનીનો તબક્કો, તેમાં બાહ્યાકાર, વિદ્યાકી મતલબ દાઢી મૂછ, સ્તન, એ બાહ્યાકાર વિદ્યાકી અને દેહધાર્મિક ફેરફારો. દેહધાર્મિક જે ફર્સ્ટ ટાઈમ લેડીઝ ટાઈમમાં થતી હોય એ દેહધાર્મિક ફેરફારો. તો આ બાહ્યકાર વિદ્યાકી ફેરફારો બી થાય અને દેહધાર્મિક બી થાય. વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કો જુદી જુદી અવધિ ધરાવે, જુદી જુદી અવધિ ધરાવે. વિવિધ સજીવોમાં પ્રાજનનિક તબક્કો મતલબ સમયગાળો એનો જુદો જુદો હોય અલગ અલગ પ્રકારના સજીવોની અંદર. એ તો મેં તમને સમજાવી દીધું. શું તમે મનુષ્ય જાતિના એવા ફેરફારોની યાદી બનાવી શકો જે પ્રાજનનિક પુખ્તતાના સૂચક હોય? તમને બધાને ખબર છે, હમણાં હું બોલ્યો છાતીનો ભાગ થોડો પોળો બને અને દાઢી મૂછ આવે, પછી અવાજ તીણો કે જાડો જાતિ પ્રમાણે, પછી સ્તનનો વિકાસ નિતંબ જાતિ પ્રમાણે પહોળા, મતલબ સ્ત્રી જાતિમાં પહોળા થાય, પુરુષમાં ન થાય નિતંબ પહોળા. તો આ બધા પ્રાજનનિક પુખ્તતાના સૂચક છે. તમને યાદી બનાવવાનું કીધું છે, યાદી આવડે જ છે તમને. પ્રશ્નાર્થ ચિહ્ન વાળું વાક્ય હટાવી દેજો. પ્રાણીઓમાં દાખલા તરીકે પક્ષીઓ, શું તેઓ વર્ષભર ઈંડા મૂકે છે અથવા તે ઋતુકીય ઘટના છે? તો દરેક પક્ષીઓની અંદર શું હોય કે એની બી સીઝન હોય અને પક્ષીઓને ખબર હોય કુદરતે એમને કેટલું જબરજસ્ત દિમાગ આપેલું છે. સેક્સની ક્રિયા પક્ષીઓ કરે પછી નર અને માદા બંને, મેલ અને ફિમેલ બંને ભેગા થઈ માળો બનાવે. માળાનું બી પસંદગી ગજબની હોય કે એને સાપનું જોખમ હોય, કાગડાનું જોખમ હોય તો એવી જગ્યાએ માળો બનાવે કે જ્યાં આવા બધા જોખમ ન નડે, સેફટી હોય, બચ્ચાને બચાવી શકે. એના માટે તમે નેશનલ જિયોગ્રાફી ડિસ્કવરી ચેનલ જુઓ તો કોઈ કોઈ દરિયા કિનારે એવો પહાડ હોય, ટોચનો ભાગ ને એની બખોલો હોય, એ બખોલોની અંદર કોઈ કોઈ પક્ષીઓ માળો બનાવતા હોય. અમુક અમુક પક્ષી, દરેક પક્ષીની સિઝન જ હોય એમ, અને એ સિઝન પ્રમાણે વર્ષમાં ફિક્સ હોય અને એ મહિના પ્રમાણે, જે મહિનામાં જેનું સેક્સની ક્રિયા બી થતી હોય અને ઈંડા બી મુકાતા હોય એ ફિક્સ હોય બધું જનરલી. પણ અમુક પક્ષીમાં એવું કશું જ ફિક્સ ના હોય, આખું વર્ષ ઈંડા આપે રાખે. જેમ કે આપણે પોલ્ટ્રી ફાર્મની અંદર મરઘા ઉછેર કેન્દ્ર છે, એ આખું વર્ષ ઈંડા આપે. એને એ રીતે ટેકનિકલ રીતે એને એ રીતનું કેળવણી કરી હોય, એ રીતની ટેકનોલોજી દ્વારા એનું એવી જાતિ ડેવલપ કરી હોય કે જે આખું વર્ષ ઈંડા આપે પોલ્ટ્રી ફાર્મની અંદર. તો અમુક અમુક પક્ષી સિઝન પ્રમાણે, જ્યારે આ મરઘા ઉછેર કેન્દ્ર છે, પોલ્ટ્રી ફાર્મ છે, તો એમાં આખું વર્ષ ઈંડા આપે અને એ પ્રજનનની ક્રિયા એમાં ધ્યાનમાં નથી લેવામાં આવતી. મરઘા ઉછેર કેન્દ્ર, પોલ્ટ્રી ફાર્મ એ માનવ કલ્યાણ માટે, વ્યાપારિક હેતુ માટે એવું કરેલું હોય, એને એ રીતની ટેકનિક દ્વારા વિકસાવેલા હોય કે એ સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા આપે જ રાખે, તો જ એના માલિકને ફાયદો થાય, બાકી એનો માલિક બરબાદ